નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સ્કાય ન્યૂઝ. આપનું સ્વાગત છે. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. પાટણ પ્રાંત કચેરી ખાતે આંગણવાડી કાર્યકર અને તેડાગરના ઇન્ટરવ્યૂ સમયે ઉમેદવારોએ મચાવ્યો હંગામો. તંત્રએ આદત મુજબ સમયસર ઇન્ટરવ્યૂ શરૂ ન કરતા ઉમેદવારોએ ઠાલવ્યો રોષ. પાટણ અને સરસ્વતી તાલુકાની 40 જગ્યાઓ માટે 130 ઉમેદવારો ઇન્ટરવ્યૂ માટે ઉમટ્યા. સરકારની સતત ઉપેક્ષા અને ગાજરનું પ્રોસેસિંગ સ્થાનિક લેવલે ન થતા ખેડૂતો હવે ગાજરની ખેતી બંધ કરવાના મૂડમાં. પોષણક્ષમ ભાવ ન મળતા માર્કેટયાર્ડમાં પાટણના ગાજરની આવકમાં થયો ઘટાડો. આજે જોગાનુજોગ આંકડાની દ્રષ્ટિએ સર્જાયો 11-12-13નો શુભાંક. જ્યોતિષ અને આંકડાશાસ્ત્રીઓના મતે આ દિવસે જન્મેલ બાળક ગણાય છે ભાગ્યશાળી. અને સરસ્વતી તાલુકાની ઓફિસ શરૂ થયા બાદ કર્મચારીઓની આપખુદશાહીને પગલે ઓફિસ રહે છે હંમેશા ખાલી ને ખાલી. કર્મચારીઓ હાજર ન હોવા છતાં કમ્પ્યુટર, પંખા અને લાઇટો રહે છે ચાલુ. અને હવે સ્કાય ન્યૂઝ વિસ્તારથી. જિલ્લા મથક પાટણ પ્રાંત કચેરી ખાતે આજે પાટણ તાલુકા અને સિદ્ધપુર તાલુકામાં કાર્યરત આંગણવાડીઓમાં કાર્યકર બહેનો અને તેડાગરની જગ્યા માટે ઇન્ટરવ્યૂ આપવા માટે આવેલ ઉમેદવાર બહેનોએ સમય કરતાં ઇન્ટરવ્યૂમાં મોડું થતાં પ્રાંત કચેરી ખાતે ભારે હંગામો મચાવ્યો હતો. પાટણ તાલુકાના સુદૂર ગામડેથી ઇન્ટરવ્યૂ આપવા માટે આવેલી બહેનો પોતાના પતિ અને નાના બાળકો માટે વહેલી સવારથી જ આવેલી હોવાથી તેઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ હતી. ત્યારે ઉશ્કેરાયેલ ઉમેદવાર બહેનોએ સ્કાય ન્યૂઝ સમક્ષ પોતાનો બળાપો ઠાલવ્યો હતો. 11 વાગ્યાના અમને બોલાયા છે, ત્યારે 2 વાગ્યા છે. એ સુધી અમારું હજુ ઇન્ટરવ્યૂ અમને નહીં દીધું. નાના છોકરા બધાને રોવે છે. બધા ફોટા દે તો અમારે શું કરવાનું? તો એમને 2 વાગ્યાનો ટાઈમ દેવો હતો, 11 વાગ્યાનો નતો દેવો. 11 વાગ્યાનો ટાઈમ આપે તો પૂરા 3 થી આ છોકરા ભૂખી અમને ભૂખ લાગી છે, કોઈ ઇન્ટરવ્યુ લેવા પાટણ તાલુકા બાળ વિકાસ યોજના દ્વારા ગત તારીખ 2/10/2013ના રોજ પાટણ તાલુકા ખાતે મંજૂર થયેલ નવીન 5 આંગણવાડીઓમાં 5 કાર્યકર બહેનો અને 5 તેડાગર બહેનો માટે અને સરસ્વતી તાલુકામાં 15 કાર્યકર બહેનો અને 15 તેડાગર બહેનો માટે જાહેરાત પ્રસિદ્ધ કરી હતી. જેના પગલે પાટણ તાલુકામાં 30 ઉમેદવાર બહેનોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે સરસ્વતી તાલુકામાં 30 જગ્યાઓ પૈકી 70 ઉમેદવાર બહેનો આજે ઇન્ટરવ્યૂ આપવા માટે આવી હતી. તો બીજી તરફ આગામી 15 ડિસેમ્બરના રોજ જિલ્લા મથક પાટણ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલતી હોય કલેક્ટર કચેરી ખાતે તમામ વહીવટીતંત્રને સાબદું કરવામાં આવ્યું છે. આથી જિલ્લા પ્રાંત અધિકારી પણ આ કાર્યક્રમમાં વ્યસ્ત હોય સવારે 11 કલાકે ઇન્ટરવ્યૂ આપવા માટે આવેલી બહેનોનો બપોરે 2 વાગ્યા સુધી ઇન્ટરવ્યૂ શરૂ ન થતા પ્રાંત કચેરી ખાતે ભારે હંગામો મચી જવા પામ્યો હતો. આ કારણ અંગે પ્રાંત અધિકારીને પૂછતા તેઓએ પોતાના હાથ ઊંચા કરી રન ફોર યુનિટીનું બહાનું આગળ ધર્યું હતું. આગામી 15 ડિસેમ્બરે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી. આ પ્રોજેક્ટને સફળ બનાવવા રાજ્ય સરકાર પોતાની તમામ તાકાતોને કામે લગાડી દીધી છે. ત્યારે પ્રોજેક્ટના પ્રચાર અર્થે અનેક લોકોમાં સરદાર પટેલની આભા માનસ પટ પર છવાયેલી રહે તે માટે પાટણ જિલ્લામાં રન ફોર યુનિટી અંતર્ગત એક નિબંધ સ્પર્ધાનું આયોજન થયું હતું. જે અંતર્ગત ગત તારીખ 9ના રોજ તાલુકા કક્ષાએ શાળાના વિદ્યાર્થીઓમાં અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ પર નિબંધ સ્પર્ધા યોજાઈ ગઈ. જેમાં પાટણ જિલ્લાના પ્રત્યેક તાલુકામાંથી પ્રથમ 3 ક્રમે આવનાર વિદ્યાર્થીઓની આજે જિલ્લા કક્ષાની નિબંધ સ્પર્ધા પાટણ શહેરના રેલવે સ્ટેશન સ્થિત વિકેબુલા હાઈસ્કૂલ ખાતે યોજાઈ ગઈ. જેમાં 21 વિદ્યાર્થીઓમાંથી 14 વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી આ હરીફાઈમાં સરદાર વલ્લભભાઈ પટેલ વિષય પર નિબંધ લેખન કર્યું હતું. જેમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના મદદનીશ શિક્ષણ નિરીક્ષક સુશીલાબેન દેસાઈ, વિકેબુલા હાઈસ્કૂલના આચાર્ય વી.કે. પટેલ, મદદનીશ શિક્ષક એ.એમ. દેસાઈ અને બી.કે. રબારીએ આ નિબંધ સ્પર્ધાનું સુંદર આયોજન કર્યું હતું. આ અંગેની વધુ વિગત વિકેબુલા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ વી.કે. પટેલે આ મુજબ આપી હતી. રન ફોર યુનિટી અંતર્ગત જિલ્લા કક્ષાની સ્પર્ધા શેડ વિકેબુલા હાઈસ્કૂલ ખાતે 12:30 કલાકે યોજવામાં આવી હતી. જેમાં તાલુકા કક્ષાએ પસંદ થયેલા પ્રથમ 3 ઉમેદવારો અહીંયા ભાગ લેનાર હતા. તે પૈકી અહીંયા 14 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા છે. આમાંથી કુલ 3 ઉમેદવારો પ્રથમ 3 ઉમેદવારો પસંદ કરવામાં આવશે જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે.
લેસ્બિયન, ગે, બાયસેક્યુઅલ અને ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટીના લોકોને આજે મોટો ઝાટકો લાગ્યો છે, કારણ કે સુપ્રીમ કોર્ટે આવા સંબંધોને ગેરકાનૂની ગણ્યા છે. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે આવા સંબંધો અપરાધ હોવાનું ઠેરવ્યું છે. આજે સવારે આ ઐતિહાસિક ફેંસલો આવ્યો હતો, જેમાં સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના ફેંસલાને નકારી કાઢ્યો હતો. દિલ્હી હાઈકોર્ટે 2009ની સાલમાં સમલૈંગિકને અપરાધ નહોતો ગણ્યો અને આવા સંબંધોને મંજૂરી આપી હતી. સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું કે આ અંગેની કલમ 377 અંગે આપવામાં આવેલા ઐતિહાસિક ફેંસલા બાદ સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ફેંસલો આપ્યો હતો. જસ્ટિસ સિંધવી અને મુખોપાધ્યાયની બેન્ચે ગયા વર્ષના 27મી માર્ચના રોજ આ મામલામાં ફેંસલો અનામત રાખ્યો હતો, જેમાં 4 વર્ષથી દલીલો થઈ રહી છે કે સમલૈંગિક સંબંધો કાનૂની છે કે ગેરકાનૂની. વયસ્કો વચ્ચે પરસ્પર સહમતિથી બનાવવામાં આવેલ સમલૈંગિક સંબંધોને અપરાધની શ્રેણીમાંથી હટાવવાના દિલ્હી હાઈકોર્ટના ઐતિહાસિક ફેંસલાને પડકારતી વિવિધ અપીલો પર સુપ્રીમ કોર્ટે આજે ફેંસલો આપ્યો હતો. કોર્ટે બાબા રામદેવ ઉપરાંત વિવિધ બિનસરકારી સંગઠનોની વિશેષ અનુમતિ અરજીઓ ઉપર પોતાનો ફેંસલો આપી શકે છે, જે સમલૈંગિકોના અધિકારોની દ્રષ્ટિથી ઐતિહાસિક માનવામાં આવે છે. આ મામલે સંસદમાં પણ ચર્ચા ન થઈ તે અંગે પણ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. સમલૈંગિકતાને અપરાધના દાયરામાંથી મુક્ત કરવા માટે દલીલ આપનાર કેન્દ્રએ બાદમાં કહ્યું કે દેશમાં સમલૈંગિકતા વિરોધી કાનૂન બ્રિટિશ ઉપનિવેદવાદનું પરિણામ છે અને સમલૈંગિકતા પ્રત્યે ભારતીય સમાજમાં વધુ ખુલ્લાપન છે. ભાજપના વરિષ્ઠ નેતા બીપી સિંધલે પણ આ ફેંસલાને સુપ્રીમ કોર્ટમાં પડકારતા કહ્યું કે આ પ્રકારનું કૃત્ય ગેરકાનૂની, અનૈતિક અને ભારતીય સંસ્કૃતિ વિરુદ્ધનું છે. અને વધુ સમાચાર જોઈએ તે પહેલા લઈએ એક વિરામ. સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર XY લાઈફની અજાયબી ધમાકા ઓફર. બોમ્બે સ્ટાઇલના કપડાં 2 થી 7 વર્ષના બાળકો માટે, જીન્સ એન્ડ કોટનમાંથી બનાવેલ ફેન્સી કપડાં ફક્ત ₹180માં, લેડીઝ માટે ટોપ અને લેંગીસ ફક્ત ₹90માં. બાળકો માટે લેટેસ્ટ કપડાં ખરીદવા અમારી મુલાકાત લો. XY લાઈફ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ પાસે, ભોંયરામાં, પાટણ. સેલ 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 XY લાઈફ. नवेली से दुल्हा सूट शेरवानी ले जाए, आपकी पहचान बनी है नवेली नवेली नवेली. शूट शेरवानी, इंडो वेस्टर्न ब्लेजर, शॉर्ट कुर्ता, कुर्ता पायजामा, कुर्ता पेचिस, धोती कुर्ता के लिए नवेली का डिजाइन वर्क कलेक्शन. नवेली शूटिंग शर्टिंग, पीपला शेर, पाटण. સ્ટાન્ડર્ડ મિલોના શૂટિંગ શર્ટિંગ ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે પતંગ શૂટિંગ શર્ટિંગ, જ્યાં આપને રેમન્ડ, દિનેશ, શિયારામ, મયુર જેવી સ્ટાન્ડર્ડ મિલોના આધુનિક ફેશનના કપડાં મળશે, તેમજ કુર્તા, પાયજામા, જીન્સ તેમજ કોટન પેન્ટ શર્ટની વિશાળ રેન્જનો ખજાનો. દરેક સ્કૂલના સ્કૂલ યુનિફોર્મ જથ્થાબંધ તથા રિટેલમાં મળશે. ફિક્સ રેટ, વ્યાજબી ભાવ. સ્થળ પતંગ શૂટિંગ શર્ટિંગ, બગવાડા દરવાજા પાસે, પાટણ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, પાટણ જિલ્લાનો એકમાત્ર ગ્લાસવેર અને ગિફ્ટ આર્ટિકલ્સનો અદ્યતન શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ હોમ એપ્લાયન્સીસ, નોનસ્ટિક કુકવેર, ક્રોકરી, થર્મોવેર, હેન્ડીક્રાફ્ટ આઇટમ, પ્લાસ્ટિક હાઉસહોલ્ડ જેવી આઇટમનો વિશાળ શોરૂમ. पार्थ ग्लासवेर एंड गिफ्ट आर्टिकल्स, दोसीवट बाजार ની સામે, मेन रोड, पाटण. मजबूत रिश्तों की पहचान रजवाड़ी चा, 10 नंबर दाणो रजवाड़ी चा, महाबचत पैक रजवाड़ी चा. मजबूत रिश्तों की पहचान रजवाड़ी चा, 10 नंबर दाणो रजवाड़ी चा, महाबचत पैक रजवाड़ी चा. बजाज डिस्कवर ની નવી સુપર બાઇક ડિસ્કવર 100T, જે આપને આપે છે વિશ્વની સર્વોત્તમ ટેકનોલોજી જેવી કે 4 વાલ્વ ટ્વિન સ્પાર્ક, DTSI એન્જિન, નાઇટ્રો સસ્પેન્શન અને સૌથી વધુ માઇલેજની ખાતરી. બજાજની અન્ય બાઇક જેવી કે ડિસ્કવર 100T, 125, 125 ST, 150 cc, પલ્સર 135, 150, 180, 200, 220 cc હાજર સ્ટોકમાં મળશે. સ્થળ શિવમ બજાજ શોરૂમ, TB 3 રસ્તા પાસે, પાટણ. મોબાઈલ નંબર 99 250 15 140.
બિગ ભારત વોચ કંપની, જ્યાં ઇમ્પોર્ટેડ વોચ, પરફ્યુમ, સ્પ્રે તેમજ ચશ્માની વિશાળ શ્રેણીનો અદ્યતન શોરૂમ. અહીં આપને લેટેસ્ટ મોડેલની રિસ્ટ વોચ, વોલ ક્લોક, ઇમ્પોર્ટેડ ચશ્મા અને સાઉદી અરેબિયાના અત્તર તેમજ સ્પ્રે મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ. બિગ ભારત વોચ કંપની, F5 તિરુપતિ માર્કેટ, બગવાડા દરવાજા, પાટણ. કોટન બાય ફેશન ગેલેરી, નાના બાળકોના રેડીમેડ કપડાનો અદ્યતન શોરૂમ. શર્ટ, ટી શર્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, કેપ્રી, પાર્ટી વેર, કુર્તા પાયજામા અને ફ્રોકનો મલ્ટી બ્રાન્ડ શોરૂમ. ચિલ્ડ્રન વેરની ખરીદી પર 10% ડિસ્કાઉન્ટ તેમજ કોટન બાય ફેશન ગેલેરીમાં જેન્ટ્સ માટે પીટર ઇંગ્લેન્ડ, ઓક્સોમબર્ગ, જેહેમ્પ સ્ટેન્ડ, કોફલર, જૂસ, રેડ સ્ટોન જેવી કંપનીના કપડા એક જ સ્થળ પર. 6-7 હરિદર્શન કોમ્પ્લેક્સ, ડીએસપી ઓફિસની સામે, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. પાટણ જિલ્લાનો સેમસંગ કંપનીનો એકમાત્ર શોરૂમ સેમસંગ સ્માર્ટ કાફે. રૂપિયા 1100 થી 51,000 સુધીના સેમસંગ કંપનીના મોબાઈલ, ટેબ્લેટ, કેમેરા અને લેપટોપની દરેક રેન્જ ઉપલબ્ધ. સેમસંગ સ્માર્ટ કાફે, 7-11 માર્કેટ, રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં, ચાણસ્મા ડીસા હાઈવે, પાટણ. પેટર્ન હબ મેન્સ વેર, રેડીમેડ કપડાનું અદ્યતન શોરૂમ. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा लूंगा. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा. પેટર્ન હબ મેન્સ વેર, હીરાચર, મેઇન રોડ, પાટણ. વિરામ બાદ સ્વાગત છે. પાટણ જિલ્લો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર આધારિત છે અને રાજ્ય સરકારની સતત ઉપેક્ષાના કારણે આ જિલ્લામાં રોજગારીની નવી તકો પેદા થવામાં આ જિલ્લાનો વિકાસ ખોરંભે પડેલો જોવા મળે છે. ત્યારે ઘણા વર્ષોથી પાટણનો આ પંથક લાલચટક ગાજર માટે ભારતભરમાં જાણીતો હતો, પરંતુ કાળક્રમે રાજ્ય સરકારની સતત ઉપેક્ષા, ખેતી પ્રત્યેનું દુર્લક્ષ અને ખેડૂતોને પોષણક્ષમ ભાવનો અભાવ ઉપરાંત ગાજરનું માર્કેટિંગ અને પ્રોસેસિંગ સ્થાનિક લેવલે ન થતા હવે આ ખેતી ખેડૂતોને પરવડી શકે તેમ નથી, જેને પગલે લુપ્તતાના આરે પહોંચેલી આ લાલચટક ગાજરની ખેતી ખેડૂતોએ ઓછી કરી દેતા પાટણના માર્કેટો કે જે ગાજરના પાકથી છલકાતા હતા તે હવે નહિવત બની ગયા છે. ભાવ મળે પણ ઓછું પોસાય, ક્વોલિટી ઓછી નીકળે છે, અત્યારે માલ ઓછો નીકળે. એમ જે સાલ કરતાં આ સાલ માલ ઓછો નીકળે, વરસાદ વધુ પડ્યો એટલે ક્વોલિટીમાં જળવાય એવું નથી. જે સાલ કરતાં ગાજર આ સાલ થોડુંક. આજે પાટણ સહિત ગુજરાતભરમાં ગાજરના મોટા પ્રમાણની આવક મરુભૂમિ ગણાતા રાજસ્થાનમાંથી આવે છે. ત્યારે આ ખેતીમાં પડતી તકલીફ અંગે ખેડૂતોએ પોતાના પ્રતિભાવો સ્કાય ન્યૂઝને આપ્યા હતા. આપણા રૂનીની અંદર 15 વીઘા ગાજર વાયા છે અને અમારા અત્યારે લગભગ 20 કટ્ટા લઈને આવ્યા છીએ, પણ અમને એવું લાગે છે કે 250-300 રૂપિયા હોય ત્યાર ઘડી ગાજરમાં કંઈ મળે નહીં, કારણ કે અત્યારે ઉત્પાદન ઓછું મળે. બરાબર, કારણ કે 50 રૂપિયા તો આ બધું કટ્ટા લાવવાના નહીં ખર્ચો થાય, 50 રૂપિયા ખેડ ખાતર પાણીનો ખર્ચો થાય, બીજા 50 રૂપિયા અલગ એક્સ્ટ્રા થાય. પછી લગભગ એવરેજ ભાવ 250 જળવાય તો બરોબર, બાકી ઓછામાં ઓછો ભાવ અત્યારના સમયમાં ખેડૂતો માટે હાલત. તો આજે પણ પાટણના ગાજરની માંગ ક્યાં સુધી છે અને લોકો પાટણના ગાજરના સ્વાદ ભૂલતા નથી
તેવા સબળ પુરાવા સાથે પાટણના વેપારીએ સ્કાય ન્યૂઝને વધુ વિગતો આપી હતી. પાટણ એસટી ડેપો ખાતે આજે વિસનગર ડેપોમાં ફરજ બજાવતા એક મહેશ નામના કંડક્ટરે અન્ય સાથી કંડક્ટર સાથે જુદા જુદા યુનિયનોમાં પાવતી ફાળવવાના મામલે સંઘર્ષ કરતા વાતાવરણ તંગ બન્યું હતું અને મામલો કોઈ સમજે તે પહેલા જ તેણે સાથી કર્મચારી પર હુમલો કરી દેતા આ ઘટનાની જાણ ડેપો મેનેજરના કાને પહોંચી હતી, જેથી તેઓ ઘટના સ્થળે પહોંચતા પહેલા જ આ કંડક્ટર ભાગવામાં સફળ રહ્યો હતો. ત્યારે અંગેની હકીકત હરગોવનભાઈએ સ્કાય ન્યૂઝને આપી હતી. અંજની પાવતી નહીં યુનિયનની પાવતી બાબત એટલે ખાલી મુદ્દો અરે આઈન મારો જ મળ્યો યુનિયન ચાલે ને યુનિયન ના ફાળો ના હોય યુનિયનની 12 મહિને પાવતી ફાળે તમે પાવતી લઈ લીધી એમ બે ત્રણ એટલે એમ કે તમે 3 મહિનાની પાવતી લીધી મને કહેવા. ગત વિધાનસભાની ચૂંટણી પહેલા પાટણ શહેરમાં શરૂ થયેલું ભૂગર્ભ ગટરનું કામ મંથર ગતિએ ચાલતા લોકો હવે આ કામગીરીથી તંગ આવી ગયા છે. ત્યારે પાટણ શહેરના હેરિટેજ રૂટ ગણાતા કાળકા મંદિર પાસે છેલ્લા એક અઠવાડિયાથી ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે, જેમાં સ્થાનિક લોકો, સ્થાનિક કોર્પોરેટર કે નગરપાલિકા તંત્રને વિશ્વાસમાં લીધા સિવાય આ કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા હાથ ધરાતા ઠેર ઠેર પાણીની પાઇપો તૂટવાનો સિલસિલો સામાન્ય બની ગયો છે. ત્યારે આજે સવારે જ કાળકા મંદિરની પાણીની લાઇન પણ આ ભૂગર્ભ ગટરની કામગીરીનો ભોગ બની હતી, જેને પગલે આ કામગીરી મામલે 2 દિવસથી પાણી બંધ રહેતા મંદિરના પૂજારીએ કોન્ટ્રાક્ટર સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. વર્ષ 2012-13 અનેક વિટંબણાઓ, કુદરતી આફતો અને ભૂસ્તરમાં થઈ રહેલા અનેકવિધ ફેરફારોને લઈ જ્યોતિષો અને વૈજ્ઞાનિકોએ અનેક ઉથલપાથલો અંગે આગાહીઓ કરી હતી, જેમાં અમેરિકા, ચીન અને પાકિસ્તાન સહિત ભારતના ઉત્તરાખંડમાં ભારે તારાજી સર્જાઈ હતી. ત્યારે જ્યોતિષીઓએ પણ આ અંગે પૃથ્વીનો પ્રલય થશે તેવી આગાહીઓ કરી હતી, પરંતુ તમામ કુદરતી આપત્તિઓમાંથી 2013નું વર્ષ હવે વિદાય થવાના આરે છે. ત્યારે આજે જોગાનું જોગ તારીખ 11/12/2013 એટલે કે 11/12/13નો સળંગ આંક ક્રમ બધાવતા આ આંક કેટલાક જ્યોતિષીઓએ શુભાંક તરીકે ગણાવ્યો છે. જેમ કે રામનો જન્મ ચૈત્ર સુદ નોમના દિવસે થયો હતો, તો આ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામે પોતાની મર્યાદા પ્રમાણે આ તિથિ અંકિત કરી હોય તેમ ગુણાકારની રીતે જોઈએ તો આ તિથિ અકબંધ રીતે ચાલી જાય છે, જેમાં 9 એકા 9, 9 દુ 18, 8 ને 1 9 તેવી જ રીતે આખો આંક અકબંધ રીતે પૂરો થાય છે. તેમ 11/12/2013નો સરવાળો કરીએ તો પણ તે 11 થાય છે. ત્યારે આંકડા શાસ્ત્રીઓએ આને શુભાંક ગણાવ્યો છે. ત્યારે આજે શુભાંકના દિવસે પાટણ સહિતની એક ખાનગી હોસ્પિટલમાં પાટણ તાલુકાના ડેર ગામે રહેતી એક પરિણીત મહિલા જશીબેન મણુભા દરબારે વહેલી પરોઢે 4 વાગે દીકરાને જન્મ આપ્યો હતો. તો બીજી તરફ પાટણની ખાનગી મેટર્નિટીના ડોક્ટર કિરીટભાઈ સી પટેલે તારીખ 11/12/2013ને અતિશુકનવંતી માની પોતાની મેટર્નિટીમાં પ્રસૂતિ કરાવેલ બાળક અંગેના પ્રતિભાવો અને આ આંક અંગેની વધુ માહિતી આપી હતી. ત્યાં આજે જોગાનો જોગ એક ડેરના વતની ને બાબાનો જન્મ થયો, એ તારીખ એની 11/12/2013 વર્ષ. આ એક સિક્વન્સમાં આવતો નંબર છે અને એ વગર યાદ રાખે બી યાદ રહે એવો છે અને બધાના માટે આખી સદી માટે યાદગાર દિવસ દંપતી માટે પણ છે, તે બાળક માટે પણ છે અને અમારી હોસ્પિટલ માટે પણ તે યાદગાર દિવસ છે. હું બાળકના માતા પિતાને અને બાળકને આશીર્વાદ આપું કે તે દીર્ઘાયુષ થાય અને સુખી થાય એવી મારી એની શુભાશીષ છે. અને આ જ્યોતિષની દ્રષ્ટિએ પણ જો કહેવાય તો કે આ બાળક ભાગ્યશાળી હોય અને મારો દવાખાનામાં આ ભાગ્યશાળી બાળકનો જન્મ થયો તેનો પણ મને આનંદ છે. અને વધુ સમાચાર પર નજર બ્રેક બાદ. सोने से सजाए जो सोने सा चमकाए वो यश गोल्ड पैलेस 916 गोल्ड ज्वेलरी का एक्सक्लूसिव कलेक्शन सेंट्रल गवर्नमेंट अप्रूव्ड लेबोरेटरी प्रमाणित
BIS मार्क गोल्ड की खरीदारी के लिए ओनली यश गोल्ड पैलेस, उत्तर गुजरात नो फिक्स रेट नो एकमात्र शोरूम यश गोल्ड पैलेस, ओम कॉम्प्लेक्स, बजार रोड, पाटण। तो अब हर गहना BIS मार्क देखकर ही लेना। આંખોની સારવાર માટે ગઢવી આંખની હોસ્પિટલ કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા આંખની તપાસ, RSBY અને BPL સ્માર્ટ કાર્ડ ધારકો મફત ઓપરેશન કરાવી શકશે અને મેડિક્લેમની સુવિધા પણ મેળવી શકશે। સ્થળ ગઢવી આંખની હોસ્પિટલ, ગજાનન કોમ્પ્લેક્સ, બીજે માળે, બસ સ્ટેશન પાસે, પાટણ। સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર વિનુભાઈ કાપડિયાનું નવું નજરાણું XY લાઈવ AC શોરૂમ, પ્રખ્યાત મિલોની પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹199 કાપડ ધોવાથી બગડે તો રૂપિયા પરત। બહેનો માટે ખાસ ઓફર, રજાઈ તેમજ ગાદલાની ખોળ ફક્ત ₹45। સેલનું રૂડું આંગણું XY લાઈવ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ, ભોયરામાં, પાટણ। મોબાઈલ નંબર 9979900848। મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ, અત્યાધુનિક હોમ સ્ટીલ ફર્નિચર્સ એન્ડ પ્રોડક્ટ્સ અપનાવો। ઉદય લાકડું અને પ્લાયવુડ થી મેળવો છુટકારો અને આપના ઘરને વધુ આકર્ષક બનાવો। CRC શીટમાંથી બનાવેલ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, કબાટ, તિજોરી કબાટ, ત્રિપોઈ, કિચન, સોફા સેટ, સોફા કમ બેડ જેવી અત્યાધુનિક હોમ એન્ડ ઓફિશિયલી ફર્નિચર પ્રોડક્ટ્સ માટે મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ, મહાલક્ષ્મી મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ। સજાએ અપના પ્યારા ઘર સ્ટીલ ફર્નિચર કે સંગ। પાટણના ખ્યાતનામ અને અનુભવી ડોક્ટર જીગર પટેલ અને ડોક્ટર જયદીપ બારોટ દ્વારા ચાલતી પ્લેનેટ એડવાન્સ મલ્ટી ફિઝિયોથેરાપી અને ન્યુરોપીડિયાટ્રિક ક્લિનિકમાં ઉપલબ્ધ સારવાર, બાળકોના મગજને લગતી સારવાર જેવી કે જન્મજાત ખોડખાંપણ, હાથ પગ કડક હોય તેમજ ધ્રુજારી રહેતી હોય, અત્યાધુનિક સાધનથી સજ્જ ન્યુરોપીડિયાટ્રિક વિભાગમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કસરત, વિઝન રૂમ, એક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, સાંધા અને સ્નાયુની તકલીફો જેવી કે સાંધાનો ઘસારો, દુખાવો, વા તેમજ ગાદીની તકલીફ માટે પેઇન મેનેજમેન્ટ યુનિટ, જેમાં લેટેસ્ટ ઇલેક્ટ્રોથેરાપી યુનિટ, જ્ઞાનતંતુની બીમારી જેવી કે અડધા અંગનો લકવો, મોઢાનો લકવો, બંને હાથ પગનો લકવો, મણકાની નસો તથા સ્નાયુની તપાસ માટેનું ખાસ EMG NCV ધરાવતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર ક્લિનિક, પ્રસૂતિ પહેલા અને બાદની સારવાર। અમારું સરનામું કેશવલાલ સેન્ટર, અમી આંખની હોસ્પિટલની બાજુમાં, જનતા હોસ્પિટલ રોડ, પાટણ। પિયરની પ્રતિષ્ઠા માટે અને સાસરિયાની શોભા માટે સાડી તો મંગલસૂત્રની જ। લગ્ન પ્રસંગની લેટેસ્ટ સાડી તથા ડ્રેસીસની વણથંભી વણઝાર, મંગલસૂત્ર સાડી શોરૂમ। શુભ પ્રસંગે ઉઠમણા માટેની સાડી તથા પેન્ટ શર્ટ હોલસેલ ભાવે મળશે। સૂત્ર સાડી શોરૂમ, દોશીવડ બજારની અંદર, ખરાદીવાડા પાસે, પાટણ। શ્રી ઉમિયા માતાજીના સાનિધ્યમાં ચાલતી સ્કૂલ એકલવ્ય સ્કૂલ ઓફ સાયન્સ, મર્યાદિત સંખ્યા સાથે સારી સુવિધા અને સારી ગુણવત્તાવાળું શિક્ષણ આપતી એકમાત્ર સંસ્થા। AC ક્લાસરૂમ, વિદ્યાર્થીના પસંદગીના અનુભવી અને નિષ્ણાત શિક્ષકો, હોસ્ટેલ સુવિધા કેમ્પસમાં, દૈનિક ટેસ્ટ, સતત વાલી સંપર્ક, ટ્રાન્સપોર્ટેશન તથા ભોજન સુવિધા, શૈક્ષણિક પ્રવાસનું આયોજન, અદ્યતન વિજ્ઞાન પ્રયોગશાળા અને કોમ્પ્યુટર લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિદ્યાર્થીના ભવિષ્ય માટે ધોરણ 9 થી જ વિજ્ઞાન પ્રવાહના અનુભવી શિક્ષકો દ્વારા તાલીમ, ધોરણ 9 ના પ્રથમ સેમેસ્ટરના તેજસ્વી તારલાઓ, ધોરણ 9 અને 11 માં પ્રવેશ ચાલુ છે। એકલવ્ય સ્કૂલ ઓફ સાયન્સ, ઉમિયા માતાજી સંકુલ, નૂતન સોસાયટીની સામે, પાટણ। સેલ 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 XY લાઈફનું નવું નજરાણું 500 થી 700 ની રેન્જના ડ્રેસ મેળવો, 3 ડ્રેસ ફક્ત ₹999। બોમ્બે સ્ટાઇલના કુર્તા અને લેગિંગ્સની જોડી ફક્ત ₹199। બોમ્બે સ્ટાઇલના ડ્રેસ મટીરિયલ્સ 50% ભાવથી મળશે। કોટન વર્કના ડ્રેસ ફક્ત ₹230માં। સેલનું રૂડું આંગણું XY લાઈફ AC શોરૂમ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદની બાજુમાં, પાટણ। હોટલ જાયકા કાઠિયાવાડી અને પંજાબી સ્વાદ પારખી પાટણની જનતા માટેનું સરનામું એટલે હોટલ જાયકા, જ્યાં આપને મળશે સ્પેશિયલ રાજસ્થાની દાળ બાટી તેમજ કાઠિયાવાડના અસલ સ્વાદની મજા અને હા, પંજાબી અને ગુજરાતી થાળીનો રસથાળો તો ખરો જ। ગામડા જેવા કુદરતી વાતાવરણનો અહેસાસ કરાવતી એકમાત્ર હોટલ જાયકા, અદ્યતન વિશાળ પાર્કિંગ, કોન્ફરન્સ હોલ તેમજ રિસેપ્શન માટેનું ઉત્તમ સ્થળ,
કાઠિયાવાડના સ્વાદની મજા એટલે હોટલ જાયકા, ઊંઝા 3 રસ્તા, સિદ્ધપુર હાઈવે, શાંતિનાથ સોસાયટીની પાસે પાટણ. જય જલારામ ફટાકડા સ્ટોર. લગ્ન પ્રસંગે 12 શોટ, 120 શોટ, 240 શોટ તેમજ વિવિધ કલરની કોઠી વિશાળ વેરાયટીમાં. સેવાકાશીની સ્ટાન્ડર્ડ કંપનીના લેટેસ્ટ ફટાકડા મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ જય જલારામ ફટાકડા સ્ટોર, જલારામ કચેરીની બાજુમાં, મહાલક્ષ્મી માતાના મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ. પાટણ જિલ્લાનું ICR પદ્ધતિથી ચાલતું એકમાત્ર ક્લિનિક ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક. એક્સપર્ટ ડોક્ટર સંજય પટેલ દ્વારા સાઇડ ઇફેક્ટ વગરની સારવાર કરતી ક્લિનિક શરદી, ખાંસી, કાકડા, દમ, એલર્જી, મસા તેમજ ચામડીના રોગો, પેટના રોગો, પથરી, થાઇરોઇડ અને બાળરોગ. કેમ કે હવે સમય છે આડઅસર વગરની દવાનો. સોરિયાસિસનું 100% રિઝલ્ટ તેમજ વાળને લગતી દરેક તકલીફ દૂર કરી આપવામાં આવશે. ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક, A2 પહેલો માળ, સિટી પોઈન્ટ, પાટણ. નવરાત્રી, દિવાળી તથા લગ્ન પ્રસંગને અનુરૂપ રેમન્ડ, OCM, રેડ એન્ડ ટેલર, ડોનિયર, સિયારામ, મયુર, અરવિંદ કોટન, આઇકોન, લીલન કોટન તથા દરેક નવી રેન્જમાં લગ્ન પ્રસંગને અનુરૂપ શૂટ, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, બ્રીચીસ, ધોતી, સાફા ભાડે તથા વેચાણ મળશે. સગાભાઈ શૂટિંગ શટિંગ, દુકાન નંબર 26, બગવાડા દરવાજા રોડ, મ્યુનિસિપલ માર્કેટ, પાટણ. મોબાઈલ નંબર 9925533490. બ્રેક બાદ સ્વાગત છે. ભારતીય સંસ્કૃતિમાં વર્ણવ્યા મુજબ દ્વાપરયુગ, ત્રેતાયુગ ને કળયુગમાં આપણે ત્યાં પ્રસંગોપાત અનેકવિધ દેવી દેવતાઓનું પ્રાગટ્ય થવાના વર્ણનો કરવામાં આવ્યા છે. જે દેવીના પ્રાગટ્ય પ્રસંગે માનવ જીવન અને અન્ય જીવોને કલ્યાણકારી નીવડ્યું છે. ત્યારે ધનની દેવી લક્ષ્મી અને લોકોને ધન ધાન્ય આપતી દેવીમાં અન્નપૂર્ણાનું વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે પાટણ સ્થિત વાઘેશ્વરી માતાની વાડી ખાતે શ્રીમાળી સોની જ્ઞાતિ સમાજ દ્વારા 21 દિવસીય અન્નપૂર્ણા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વાડી ખાતે અન્નપૂર્ણા મહોત્સવના બીજા દિવસે ફૂલછાબડીના મનોરથને આંગીના દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા, જેમાં સમાજના ભાઈઓ બહેનો સહિત પાટણની ધર્મપ્રેમી જનતાએ આ મનોરથના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. તો અન્નપૂર્ણા મહોત્સવ અંગે તેના પ્રમુખ કનુભાઈ સોનીએ માતાજીનો ઇતિહાસ વર્ણવ્યો હતો. પાટણ વિસાસીમાળી સોની જ્ઞાતિ સમાજ તરફથી અન્નપૂર્ણા માતાજીનો મહોત્સવ દર વર્ષે ઘણા સમયથી ઉજવવામાં આવે છે. ઘણા શ્રદ્ધાળુ ભાઈ બહેનો એના દર્શનનો લાભ લઈ કૃતાર્થ થાય છે. મા લક્ષ્મીજી એ ધનના દેવી છે, જ્યારે અન્નપૂર્ણા મા એ અન્નના દેવી છે. એ દરેક લોકોને જીવન આપે છે, એના જીવનને ટકાવે છે. સૂક્ષ્મ જીવાણુથી માંડી અને મહાકાય કોઈ પણ પ્રાણીને અન્ન વિના ચાલતું નથી અને એને પોષનારી આ માતાજી છે. અહીંયા એક માતાજીનો આ ઉત્સવ થઈ રહ્યો છે. એ સામાન્ય ઉત્સવ છે. દર વર્ષે એમાં હિંડોળા છે, ફૂલ કાચલી છે, ત્યાર પછી જુઓ તો રથ સવારી છે, ગજ સવારી છે. એવા બધા અહીંયા આગળ ઉત્સવો માતાજીના ઉજવાય છે અને હજારો લોકો એના દર્શન કરી અને બહુ લાભ. અત્રે ઉલ્લેખનીય છે કે વાઘેશ્વરી માતાની વાડી ખાતે દૈદીપ્યમાન અન્નપૂર્ણા માતાની મૂર્તિને વિશેષ ફૂલોની આંગીથી સુશોભિત કરવામાં આવી છે. આ મહોત્સવ માગસર સુદ 6 થી માગસર વદ 11 સુધી અવિરત ચાલશે અને આ દિવસો દરમિયાન વિવિધ દેવી દેવતાઓના મનોરથના દર્શન માટે મંદિર પરિસર ખાતે ગોઠવવામાં આવશે. સમગ્ર મહોત્સવનું સંચાલન પાટણ શ્રીમાળી સોની સમાજની કમિટી દ્વારા કરવામાં આવી રહ્યું છે. પાટણ સ્થિત ઘીવટા વિસ્તારમાં આવેલા બહુચર માતાનું મંદિર છેલ્લા 250 વર્ષથી ત્રાગડ સોની ભવાઈ મંડળી દ્વારા ભવાઈ અને એક અનોખા ઉત્સવનું આયોજન થતું હોય છે.
આ ભવાઈ વેશમાં કાથીડો, ગણપતિ, જૂઠણ, ગોરખ જોગણી, રામ રાવણ જેવા સહિતના પાત્રો ભજવાતા હોય છે. ત્યારે આમ તો આ ભવાઈનો વેશ કારતક સુદ આઠમના દિવસે ઉજવાય છે, પરંતુ આ વર્ષે પ્રતિકૂળ સંજોગોના કારણે આજે માગસર સુદ આઠમના દિવસે ફટાકડાના અવાજ સાથે ભવાઈ વેશ ભજવાયો હતો, જેમાં વિવિધ પાત્રોએ સુંદર વેશભૂષા કરી નાટકો રજૂ કર્યા હતા. તો બાળકોએ ફટાકડા ફોડી આનંદ મેળવ્યો હતો અને રાવણનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ ભવાઈ જોવા માટે દરજી સમાજ, ઠાકોર સમાજ અને સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પાટણ તાગડ સોની દ્વારા ભજવાતી કારતક સુદ આઠમ નોમની જે આ ફેરા માગસર સુદમાં ભજવાય છે આઠમ નોમની ભવાઈ, એમાં છેલ્લા 250 વર્ષથી ભજવાતી આ તાગડ સોની બ્રહ્મની ભવાઈ આ વર્ષે 1 મહિનો કારણ સમજો કે લેટ ભજવાની છે. દરજી સમાજ, બ્રાહ્મણ સમાજ, પટેલ સમાજના ભાઈઓ, ઠાકોર સમાજના સાજિંદ્રાવાળા ભવાઈ જે ભૂંગળ જે સાથ છે એ બધા સેવા આપે છે, એ બદલ અમે એમનો આભાર માનીએ. અને સમાચારના પ્રવાહમાં સમય છે એક બ્રેક લેવાનો. नवेली से दुल्हा सूट शेरवानी ले जाए, आपकी पहचान नहीं है नवेली नवेली नवेली. शूट शेरवानी, इंडो वेस्टर्न ब्लेजर, शॉर्ट कुर्ता, कुर्ता पैजामा, कुर्ता पेचिस, धोती कुर्ता के लिए नवलिका डिजाइन वर्क कलेक्शन. नवली शूटिंग शर्टिंग, पिपलासेर, पाटन. क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना. ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना. प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन. બહુચર ઇલેક્ટ્રોનિક્સ વાળા રાજુભાઈનું નવું સાહસ રિયા ઇલેક્ટ્રોનિક્સ, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે એલસીડી, એલઈડી, 3D ટીવી, એસી, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. તહેવારને અનુલક્ષીને ગોલ્ડન કેક શોપ એન્ડ બેકર્સની અવનવી વેરાયટી જેવી કે કેક, નાનખટાઈ, બ્રેડ, બાજીના પાઉં, પિઝા, રોટલા, ખારી અને ટોસ્ટ. જન્મદિવસની ઉજવણી માટે એગલેસ કેકમાં વિવિધ વેરાયટી જેવી કે બ્લેક ફોરેસ્ટ, ચોકલેટ ચિપ્સ, ડાર્ક ચોકલેટ, ચોકલેટ ગાર્નિશ, સ્પેશિયલ ચોકલેટ, સ્ટ્રોબેરી, પાઇનેપલ, ચોકલેટ પેસ્ટ્રી, વ્હાઇટ પેસ્ટ્રી, સ્ટ્રોબેરી પેસ્ટ્રી તેમજ નાનખટાઈની વિવિધ વેરાયટીઓમાં કાજુ બિસ્કિટ, બદામ બિસ્કિટ, જામ બિસ્કિટ, ક્રીમ રોલ મળશે. સ્થળ ગોલ્ડન બેકરી, વલીભાઈના ડેલા પાસે, પાટણ, જ્યાં ગરમા ગરમ સ્પેશિયલ ખારી અને ટોસ્ટ મળશે. ગોલ્ડન કેક શોપ એન્ડ બેકર્સ, 14 શ્રીદેવ કોમ્પ્લેક્સ, પોસ્ટ ઓફિસની સામે, રેલવે સ્ટેશન રોડ, પાટણ. લગ્ન પ્રસંગ અમારે ત્યાં તો આમંત્રણ આપને ત્યાં. લગ્ન કંકોત્રીનો વિશાળ એસી શોરૂમ, લગ્ન કંકોત્રીની અદ્યતન વેરાયટીઝ હાજર સ્ટોકમાં જોવા મળશે. આમંત્રણ કાર્ડ, મુંડન કાર્ડ, વાસ્તુ કાર્ડ અને વિવાહ બોક્સનું કામ મલ્ટી કલર પ્રિન્ટિંગમાં સંતોષકારક કરી આપવામાં આવશે. શ્રી સાઈનાથ પેપર્સ, ગાંધી રોડ, પાટણ. પતિએ માની તો સૌએ જાણી, ઘૂંઘટની સાડી જેને સૌએ વખાણી. અનેક વેરાયટીઝમાં સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, ફેશન જગતનું નવું નજરાણું.
ઘૂંઘટ. આજે જ પધારો ખાતરી કરવા. સવાલ સાડીની પસંદનો છે. ઘૂંઘટ દોશીવટ બજાર પાટણ 221 544. અવધ પ્લાસ્ટિક લઈને આવ્યું છે વિવિધ આઇટમનો ખજાનો, જેવી કે ગિફ્ટ આર્ટિકલ્સ, ક્રોકરી, ટીવી અને ફ્રીજના કવર, ખુરશી, ઘડિયાળ, કાચની બરણી, પ્લાસ્ટિક બોટલ અને ડબ્બા, ડોલ, ટોકર, ડસ્ટબિન, વોટર જગ, રકાબી, નોનસ્ટિક, આઈસ ટ્રે તેમજ અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ મળશે. તો આજે જ મુલાકાત લો અવધ પ્લાસ્ટિક સેલ, ओम कॉम्प्लेक्स ना भोरामा रस संगमनी सामे बाजार रोड पाटण। हिमालय की जीवनदायिनी जड़ी बूटियों से निर्मित पतंजलि आयुर्वेद का विश्व का सर्वश्रेष्ठ टूथपेस्ट, दंत कांति, हर्बल साबुन, शैम्पू, वॉशिंग पाउडर, डिटर्जेंट केक, पतंजलि नमक, आरोग्य आटा, सरसों का तेल, आरोग्य मसाले, आंवला व एलोवेरा जूस, एलोवेरा जेल व च्यवनप्राश आदि नित्य प्रयोग के विश्व स्तरीय सबसे सस्ते एवं सबसे अच्छे उत्पाद। पाटन के चिकित्सालय में निःशुल्क निदान करवाए और डायबिटीज एवं बीपी जैसे हठीले रोगों की सभी औषधियाँ उपलब्ध है। हमारा पता 18 सिटी पॉइंट भैरे में फूड जंक्शन के सामने स्टेशन रोड पाटन। खुदियार वोटर सप्लाय ચોખ્ખા પાણીના ટેન્કર વ્યાજબી દરે ભાડે મળશે। કોન્ટ્રાક્ટરોને વિશેષ વળતર આપવામાં આવે છે અને રેતી, કચ્છી, સિમેન્ટ તથા પીવીસી મટીરીયલ વ્યાજબી ભાવે મેળવવાનું ઉત્તમ સ્થળ ખુડિયાર વોટર સપ્લાય, ભોગીલાલ આર પટેલ, લિસા રોજ રોડ, સંડેર પાટણ। મોબાઈલ નંબર 9895 87948। હર્ષરાજ હાર્ટ કેર હોસ્પિટલ, ડોક્ટર પ્રવીણ ટી પટેલ મંડલોકવાડા, પાટણ જિલ્લાના પ્રથમ ક્વોલિફાઈડ હૃદયરોગ નિષ્ણાંત હર્ષરાજ હાર્ટ કેર હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ જેવી કે આઈસીસીયુ, ઇકોકાર્ડિયોગ્રાફી, વેન્ટિલેટર, ટીએમટી કાર્ડિયાક મોનિટર, ડિફિબ્રિલેટર તેમજ પેસમેકર જેવા અત્યાધુનિક મશીનથી હૃદયને લગતા તમામ રોગોની સારવાર, ડાયાબિટીસ, ફેફસાને લગતા રોગો, લકવો, પોઈઝન, સર્પદંશ જેવા દર્દીઓને 24 કલાક સારવાર ઉપલબ્ધ છે અને ઓપીડીની સગવડ તો ખરી જ। સ્થળ હર્ષરાજ હાર્ટ કેર હોસ્પિટલ, ડોક્ટર પ્રવીણ ટી પટેલ, સુભદ્રાનગર, સ્ટેશન રોડ, પાટણ। મિશ્વા સેલ્સ એન્ડ સર્વિસ આપની સેવામાં ગેસ, ગીઝર, આરઓ પ્લાન્ટ, ઘરઘંટી, સગડી અને પાણીની મોટરના વ્યાજબી ભાવે વેચાણ તેમજ રિપેરિંગ કરનાર તેમજ નવા તથા જૂના મકાનમાં એસએસ ગેસ ફિટિંગ, સમાજની વાડી, પાર્ટી પ્લોટ તેમજ હોટલોમાં હાઈ પ્રેશર ફિટિંગ કરી આપનાર। સ્થળ G28 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, સંગીત શાળાની પાછળ, પાટણ। શુભમ ફેમિલી ડેન્ટલ ક્લિનિક, જ્યાં ડોક્ટર અંકિત પંચાલ દ્વારા અત્યાધુનિક ઉપકરણોથી સચોટ નિદાન તેમજ સારવાર મળશે, જેવી કે ડાઘાવાળા દાંતને સફેદ કરવા, દરેક પ્રકારના ચોકઠા, વાંકાચૂકા દાંતની સારવાર તેમજ પેઢાની સર્જરી, દાંતના મૂળિયાની સારવાર એટલે કે રૂટ કેનાલ તેમજ દાંત ઉપર ડાયમંડ લગાવી આપવામાં આવશે અને હા, દર શનિવારે મફત ચેકઅપ। શુભમ ફેમિલી ડેન્ટલ ક્લિનિક, F2 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, પાટણ। બ્રેક બાદ અન્ય સમાચાર। રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં તાલુકા અને જિલ્લાનું વિભાજન થયા બાદ તેની પ્રસિદ્ધિ માટે કચેરીઓ પણ કાર્યરત કરી દેવામાં આવી છે, જે અંતર્ગત પાટણમાં પણ દામાજી બાગ ખાતે સરસ્વતી તાલુકાની અલગ કચેરીનું વિધિવત રીતે ઉદ્ઘાટન કરી પ્રભારી મંત્રી લીલાધરભાઈ વાઘેલાના હસ્તે શરૂ પણ કરવામાં આવી હતી, જેમાં 4 તલાટી, 1 ક્લાર્ક અને 2 નાયબ મામલતદારને આ કચેરીની કામગીરી સોંપવામાં આવી હતી, પરંતુ આ કચેરી શરૂ થઈ ત્યારથી જ વિવાદોમાં સપડાતી ગઈ છે।
એક તરફ રાજ્ય સરકાર પાસે મહેકમમાં ઘટ જોવા મળી રહી છે, તો બીજી તરફ તાલુકા અને જિલ્લાઓનું નવું વિભાજન કરાતા કર્મચારીઓની ભારે ઘટ છે. તો બીજી તરફ કર્મચારીઓ સરકારની જેમ જ આપખુદ રીતે વર્તન કરવામાં પણ હવે માહેર બની ગયા છે. રાજ્ય સરકારના કોઈપણ પ્રોજેક્ટમાં વ્યસ્ત હોવાનું બહાનું આગળ કરી લોકોના રૂટીન કામો ટલ્લે ચઢાવવા એ તેમની આગવી કુશળતા બની ચૂકી છે. તો બીજી તરફ લોકોને પણ હવે આ સિસ્ટમની ધરેડ પડી ગઈ છે. ત્યારે આજે બપોરે દામાજીબાગ સ્થિત સરસ્વતી તાલુકાની કચેરીમાં માત્ર પટાવાળા અને સ્લીપર જ હાજર હતા અને આખી કચેરીમાં તમામ ટેબલો ખાલી રહેવા પામ્યા હતા. તો બીજી તરફ ઓફિસમાં કાર્યરત કમ્પ્યુટર પણ જાણે વીજળી મફત આવતી હોય તેમ તેની ચાડી ખાઈ રહ્યા હતા. આ દ્રશ્યો અમે અમારા કેમેરામાં કેદ કરી આપની જાગૃતતા ખાતર રજૂ કરી રહ્યા છીએ. ત્યારે લોકો પોતાની સમસ્યાને કામગીરી પૂર્ણ ન થાય તો વિના સંકોચે ઉપરી અધિકારીઓને આ અંગેની રજૂઆતો કરી શકે છે તેવા પાટિયા સરકારી ઓફિસોમાં લાગેલા હોય છે. ત્યારે સમય હવે પાકી ગયો છે કે લોકો સ્વયંભૂ સિટીઝન ચાર્ટરની માંગ કરે. શ્રી ચંદલપીર ચેરિટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટ અમદાવાદ શાખા અનેકવિધ માનવ કલ્યાણની સેવાઓ કરવામાં આવી રહી છે. ત્યારે આ ટ્રસ્ટ દ્વારા તેમના સમાજના સંત એવા ચંદલપીરની તિથિ નિમિત્તે આ ટ્રસ્ટ દર વર્ષે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નિરાધાર તેમજ માનસિક રીતે ક્ષતિ ધરાવતા બાળકો અને વિકલાંગોને અનેકવિધ સેવાઓ પૂરી પાડી સેવાની સુવાસ પ્રસરાવી રહ્યું છે. ત્યારે ગતરોજ આ ટ્રસ્ટ દ્વારા પાટણ કનસડા દરવાજા સ્થિત બહેરામુંગા શાળા ખાતે શાળાના બાળકોને ધાબળાનું વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ટ્રસ્ટના અગ્રણીઓ કિશોર મહેશ્વરી, મુરલીભાઈ સહિત અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બહેરામુંગા શાળાના બાળકોએ પોતાના બંને હાથ ઊંચા કરી મહેમાનોને આવકાર્યા હતા. ત્યારબાદ ચંદલપીર ટ્રસ્ટના કાર્યકરોએ આ શાળાના બાળકોને 95 ધાબળાનું વિતરણ કર્યું હતું, તેમજ શાળાના સ્ટાફ પરિવારોને 13 જેટલી શાલો આપી હતી. આ પ્રસંગે સમગ્ર બહેરામુંગા શાળાનો સ્ટાફ પરિવાર તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. હિન્દુ સંત છે ચંદલપીર, એમના નામેથી આ ટ્રસ્ટ બનાવેલું છે. એમની સમાધિ રાજસ્થાનમાં છે, પણ એ રાજસ્થાનનો એ ભાગ છે અત્યારે પાકિસ્તાન સરહદમાં આવેલું છે. પણ ત્યાંના જે પરિવારો એ ભારતમાં આવીને વસ્યા, એ પરિવારો આજે પણ એમની યાદમાં ભાદરવા સુદ બીજના દિવસે અમદાવાદ મુકામે સત્સંગ જાગરણ રાખવામાં આવે છે. અને એ સત્સંગ જાગરણનો વહીવટ માટે આ એક ટ્રસ્ટ બનાવેલું છે. અને આ ટ્રસ્ટનો ઉદ્દેશ જે છે એ જનસેવા, સમાજ સેવા અને આ ધાર્મિક પ્રોગ્રામ કરવા. આજનો પ્રોગ્રામ પણ એ ટાઈપનો પ્રોગ્રામ ગોઠવેલું છે, જ્યાં આપણે આ શાળામાં 95 ધાબળા અને 13 શાલ સ્ટાફ માટે અને ધાબળા સ્ટુડન્ટ માટે વિતરણ કરવાના છીએ. આગામી 14મી જાન્યુઆરી મકર સંક્રાંતિ એટલે કે પતંગ રસિકો માટે આનંદનો પર્વ. પરંતુ પર્વ ઉજવણીની સાથે સાથે સલામતી અને જોખમો નિવારવા એટલા જ જરૂરી છે. પતંગના મહાન પર્વને હજી એકાદ માસની વાર છે, ત્યારે નાના બાળકોએ અત્યારથી જ પતંગ ઉડાડવાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે, અને તે પણ 100% જોખમી. પાટણ શહેરના છીંડિયા દરવાજા ઉપરનો કોટ વિસ્તાર એ 1000 વર્ષ પુરાણો છે, અને તેની ઉપર ચાલવું કે પતંગ ઉડાડવું એ અત્યંત જોખમી છે. ત્યારે આજે વહેલી સવારે કેટલાક બાળકો અને યુવાનો આ દરવાજા ઉપર ચઢી પતંગનો ઠુમકો લગાવી રહ્યા હતા. ત્યારે બાળકો કોઈ જોખમનો ભોગ બને તે પહેલા જ તંત્રએ અને આ બાળકોના વાલીઓએ પતંગમાં કેવી સાવધાનીઓ રાખવી તેની તૈયારીઓ અને સૂચનો જરૂરી બન્યા છે. ત્યારે લોકો જાગૃત બની પોતાના બાળકોને પતંગની સાથેના જોખમો નિવારવા યોગ્ય સૂચન આપે તે આજના સમયની માંગ છે. પાટણ ઊંઝા હાઈવે પર આવેલ હાંસાપુર ગામની નવરંગ સોસાયટી ખાતે આજે સંકલન બાળ વિકાસ ઘટક સિદ્ધપુરમાં આઈસીડીએસ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા હંસાબેન વી જાદવનો વિદાય સન્માન સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત હાંસાપુર ગામના સરપંચના પતિ અમથાભાઈ દેસાઈ, સેનેટ સભ્ય અનિલભાઈ, એડવોકેટ રમણભાઈ, અનુસૂચિત જાતિના ઉપપ્રમુખ બિપિનભાઈ, ગુજરાત રાજ્ય બાળ આરોગ્યના પ્રમુખ મધુબેન સહિત સ્નેહીજનોએ વયનિવૃત્તિના કારણે વિદાય થયેલા સુપરવાઇઝર હંસાબેન જાદવને ફૂલહાર તેમજ શાલ ઉઢાડી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે આંગણવાડી કાર્યકર બહેનોએ પણ તેમને ભેટ સોગાદો આપી શુભેચ્છાઓ પાઠવી હતી.
સમાજના દરેક વર્ગને ભારતીય બંધારણે પોતાના અધિકારનો ઉપયોગ કરવાની પૂરેપૂરી સત્તા આપી છે, ત્યારે સૌએ પોતાના અધિકારના ઉપયોગ પ્રત્યે સભાનતા રાખવી જોઈએ અને આ સભાનતા અંગે ગુજરાત માનવ અધિકાર આયોગના ઉપક્રમે પાટણ સ્થિત ભગીની સમાજ ખાતે એક મહિલા જાગૃતિ શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં પાટણ યુનિવર્સિટીના MBA કોલેજના પ્રોફેસર અશ્વિનભાઈ મોદી, એડવોકેટ યુસુફભાઈ શેખ અને આર્ટ્સ કોલેજના પ્રાધ્યાપક પૂર્વીબેન ગોસ્વામીએ મહિલાઓને પોતાના હક અને અધિકારથી વાકેફ રહી પોતાનું શારીરિક અને માનસિક શોષણ ન થાય તે માટે સજ્જ બનવા હાકલ કરી હતી. માનવ સન્માનપૂર્વક આ ધરતી પર રહી શકે તે માટે માનવ અધિકારનો સમાવેશ બંધારણમાં કરવામાં આવે છે. કેટલીકવાર માણસ પોતાની ફરજ ચૂકીને પ્રતિષ્ઠા પાછળ ગાંડો બને છે, ત્યારે તેને પોતાના સ્વઅધિકારોનું અને ફરજોનું જ્ઞાન હોવું જોઈએ. આ પ્રસંગે સંસ્થાના મંત્રી યામિનીબેન દેસાઈ અને પ્રમુખ મેનાબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. અને અંતમાં જતા જતા નજર હેડલાઇન્સ પર. પાટણ પ્રાંત કચેરી ખાતે આંગણવાડી કાર્યકર અને તેડાગરના ઇન્ટરવ્યુ સમયે ઉમેદવારોએ મચાવ્યો હંગામો. તંત્રએ આદત મુજબ સમયસર ઇન્ટરવ્યુ શરૂ ન કરતા ઉમેદવારોએ ઠાલવ્યો રોષ. પાટણ અને સરસ્વતી તાલુકાની 40 જગ્યાઓ માટે 130 ઉમેદવારો ઇન્ટરવ્યુ માટે ઉમટ્યા. સરકારની સતત ઉપેક્ષા અને ગાજરનું પ્રોસેસિંગ સ્થાનિક લેવલે ન થતા ખેડૂતો હવે ગાજરની ખેતી બંધ કરવાના મૂડમાં. પોષણક્ષમ ભાવ ન મળતા માર્કેટયાર્ડમાં પાટણના ગાજરની આવકમાં થયો ઘટાડો. આજે જોગાનુજોગ આંકડાની દ્રષ્ટિએ સર્જાયો 11-12-13નો શુભાંક. જ્યોતિષ અને આંકડાશાસ્ત્રીઓના મતે આ દિવસે જન્મેલ બાળક ગણાય છે ભાગ્યશાળી. અને સરસ્વતી તાલુકાની ઓફિસ શરૂ થયા બાદ કર્મચારીઓની આપખુદ શાહીને પગલે ઓફિસ રહે છે હંમેશા ખાલી ને ખાલી. કર્મચારીઓ હાજર ન હોવા છતાં કમ્પ્યુટર, પંખા અને લાઇટો રહે છે ચાલુ. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.